તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે અમરેલી જિલ્લાથી ધારી તાલુકાના ચલાલ ખાતે આવેલ હોસ્પિટલ જર્જરિત. ચલાલ શહેરમાં આવેલ હોસ્પિટલમાં 40થી વધારે આસપાસના ગ્રામ વિસ્તારના દર્દીઓ આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. ચલાલ શહેર અનેક વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે, ત્યારે આ ધારાસભ્ય જેવી કાકડિયાનું ગામ હોય અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. તેમજ ગામ લોકો દ્વારા અનેકોવાર રજૂઆત કરવામાં આવી છતાં આ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ટીનુભાઈ સાથે યોગેશ ઉનકટનો રિપોર્ટ, અમરેલી. તમારું નામ, ગામ ને શું છે સમસ્યા? શાંતિગર સોસાયટી ગોવિંદભાઈ બસુભાઈ નગવાડી. શું કહેશો? અને પાણી અમારે અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ પાણીનો કંઈ નિકાલ આવતો નથી. કયું ગામ તમારું? શાંતિગર સોસાયટી. પાણીથી પાણી ક્યાંથી આવે છે? પાણી અમારે આપણા હુડકો નંબર 2 માં જ લાઈન ફાટે છે નગરપાલિકાની. અને એમાં ઓકે. પાણી આવી ગયું છે. એ આપનું નામ શું છે અને આ બાબતે આપ શું કહેશો? આ જે હોસ્પિટલ જર્જરિત છે. પ્રકાશ કારિયા, ચલાલા પંથકના 40 ગામડાઓની એકમાત્ર આરોગ્ય સરકારી સુવિધા ચલાલા સરકારી દવાખાનામાં અપાઈ રહી છે. ત્યારે ચલાલા સરકારી દવાખાનાની જે બિલ્ડિંગ છે એ એકદમ જર્જરિત હાલત એમની થઈ ગઈ છે. ચાલુ દર્દીઓ, ચાલુ પેશન્ટ ઓપીડી ચાલુ હોય ત્યારે પણ સ્લેબમાંથી ગાબડા નીચે પડતા હોય છે. વરસાદ હોય તો વરસાદના પાણી પણ આ બિલ્ડિંગમાં નીચે પડતા હોય છે. પેશન્ટને જે દાખલ કરવામાં આવે છે એ રૂમમાં પણ જર્જરિત થઈ ગયો હોય, સ્લેબના ગાબડા પડે છે, સ્લેબના હળિયા પણ દેખાય છે. પણ આ બધું લોકો જાણે છે, સ્ટાફ જાણે છે, પણ તંત્ર ભરનિંદ્રામાં છે. તંત્રને અનેક વખત રજૂઆત સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે, પણ તંત્ર આ બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. તો તંત્રને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચલાલા સરકારી દવાખાનાની જે જર્જરિત બિલ્ડિંગ છે એનું તાત્કાલિક સમારકામ થાય, તાત્કાલિક રિપેરિંગ થાય, અને જે આ અસુવિધા ઊભી થઈ છે ક્યારેક દુર્ઘટના બને એ નક્કી નથી. અમે જોયું છે ચાલુ ઓપીડીએ આ દુર્ઘટના થાય છે. આ આરોગ્ય સરકારી દવાખાનાનો સ્ટાફ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. અહીંની સ્વચ્છતા પણ સારી જોવા મળે છે. અહીંના મેડમ અધિકારી છે એ પણ ખૂબ સારી રીતના સમય આપી અને પોતાની ફરજથી વિશેષ સેવા કરે છે એ પણ લોકોમાં જાણવા મળ્યું છે. ત્યારે માત્ર બિલ્ડિંગ જ જર્જરિત હોવાના કારણે પેશન્ટ દર્દીઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે, સ્ટાફ પણ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો છે. અને તંત્રને ફરી વખત આહ્વાન કરીએ છીએ કે તંત્ર જાગે અને અમારું આ ચલાલાના 40 ગામડાઓની આરોગ્યની સુવિધાની જે બિલ્ડિંગ છે જે જર્જરિત થઈ ગઈ છે એને તાત્કાલિક સમારકામ કરે, અથવા જાણવા મળ્યા મુજબ આ બિલ્ડિંગ મંજૂર થયેલી હોય તો અત્યારે જે ઓપીડી છે, આ જે વિભાગ છે એને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ ઊભી થાય. બિલ્ડિંગ ઊભી થવામાં વાર લાગે તો તાત્કાલિક સમારકામ થાય, પણ લોકોની પેશન્ટની જે અસુવિધા છે અને મોટી દુર્ઘટના બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એમાંથી લોકો બહાર આવે એવી તંત્રને ફરી વખત આહ્વાન કરીએ છીએ. જય ભારત, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત. આપ શું આવ્યા છો? પહેલાં તો મારું નામ લાલજીભાઈ અને હું મારા પપ્પાને અહીંયા સિવિલમાં દવાખાને દાનવ સોસાયટી, અને ત્યાં ગંદુ પાણી ભળેલું એવું લાગે છે. કેમ કે દર્દી ઓછામાં ઓછા 5 દિવસથી ઝાડા, ઉલટી અને તાવ. મારા ઘરે 2 પેશન્ટ છે. મારા મમ્મીને થઈ ગયું હતું ઝાડા, ઉલટી અને તાવ, અને મારા પપ્પાને આજ લઈને આવ્યો. કોઈ તંત્ર ધ્યાન દેવામાં રાજી નથી. 5 થી 6 વાર અમે કીધેલું કે ભાઈ દાનવ સોસાયટી, દાનકીજીવ નગર, એમાં ગંદુ પાણી ભળી ગયેલું છે. ગટરનું પીવાનું પાણી આવે છે, એમાં ગંદુ પાણી ગટરનું ભળી ગયું છે. છતાંય અમે નગરપાલિકામાં જાણ કરેલી, અમે આપણે સોસાયટીમાં જાણ કરેલી,
કે ભાઈ આ અવારનવાર આ વસ્તુ બને છે તો કોઈ ધ્યાન દેવા રાજી નથી. અત્યારે હાલ સિવિલમાં ચલાળાની સિવિલમાં અમે મારા પપ્પાને લઈને આવેલો છું અને અહીંયા બિલ્ડિંગ છે એની બિલ્ડિંગ દર્દી નીચે સૂવે એટલે ઉપરથી પોપડા પડે છે. તો અમને ઈ તો રાહત થઈ જાય પણ ઉપરથી જે કાંઈ સ્લેબ નહીં પડે તો એની રાહદારી કોણ લે? તંત્ર કોઈ જાગતું નથી. અને અહીંયા નથી પાણીની સુવિધા કે કોઈ જાતની સુવિધા નથી. પાણી પીવું હોય તો આપણે 10 રૂપિયાની બોટલ લેવી પડે છે રોડેથી. દર્દીને સુવિધા નથી મળતી. સ્ટાફ બહુ સરસ છે, બેનનું કામ બહુ સારું છે, સ્ટાફ બહુ સરસ છે, કામકાજ બહુ સારું છે, છતાં અહીંયા સ્ટાફની જરૂર છે. એક ડૉક્ટર છે અને વધારે ડૉક્ટરની જરૂર પડે એવી છે. અને અહીંયા આવે એટલે સવારમાં બહુ ટ્રાફિક થાય છે. એટલે એક ડૉક્ટર છે અને બેનનું બહુ કામ સરસ છે એટલે સ્ટાફે બહુ સારો છે. પણ સિવિલની જે જર્જરિત હાલત છે અત્યારે મોતની સમાન છે કે જ્યારે માથે મોટા પોપડા પડશે ત્યારે આની જવાબદાર કોણ લે? કે આજની સિવિલ છે, સિવિલમાં દર્દી ઘણા આવેલા છે, કોઈ બીમાર હોય, કોઈ તાવ હોય, રોગચાળો નીકળે. તો આજની તારીખમાં મેં કોઈ દી સિવિલમાં એવા ધારાસભ્ય જયભાઈ કાકડિયાને મેં ક્યારેય જોયેલા નથી. ચલાળા નગરપાલિકાના પ્રમુખ કોઈ દિવસ કોઈ આટો મારવા આવેલા નથી કે ચલાળાની સિવિલની હાલત શું છે. દર્દીને કોઈ પૂછવા આવેલા નથી કે દર્દીની હાલત શું છે. એ જાણવા મળે છે કે કોઈ જાતનું અહીંયા તંત્ર ધ્યાન દેવા રાજી નથી. અને આ ચલાળાની સિવિલ અત્યારે મોતને સમાન છે. અત્યારે દર્દી નીચે હોય તો એની માથે સાલુમાં પોપડા પડે છે, સાલુમાં પોપડા માથે પડે છે તો એની જવાબદાર કોણ?